એના મા બાપ એને ભીખ માંગવા માટે મોકલતા હોય, એને રોકવું પડશે અને તમે જવાબદારી લો. બીજું અહીં ફૂટબોલના સભ્યો પણ છે, તો મને દુઃખ સાથે કેવું પડે 4000 મુખ્ય ફંક્શન છે ભાઈ પેરેન્ટ છે, અને તમે તમારા સભ્યો એ આ રસપૂર્વક આ લોકો જોડે સાથે મળી અને આ તમામ પ્રકારની કામગીરી કરવાની છે. અને વર્લ્ડ વાઇડ એક પણ બાળક પ્રવેશથી વંચિત ના રહેવો જોઈએ. મેં જોયું છે રોડ ઉપર જે છોકરાઓ ભણવા આવતા હોય છે એને તમામ સુવિધા મેં કહ્યું એમ મળે છે, જમવાથી માંડીને બધી જ સુવિધા. તો પણ હજુ અમુક જે એવા ફેમિલી છે કે રોડ ઉપર એને ભીખ માંગવા મોકલતા હોય, એમાં હું તમને સ્પોટ એ કહી કે વાણિયામાં આપણું જંગલ છે ત્યાં એક અહીંયા જયકોંડા ત્યાં આગળ, પછી આજે આપણી ખાણીપીણીનું અંદરનું બજાર છે ત્યાં આગળ. તો આવી બધી જગ્યાએ જે છોકરાઓ એના મા બાપ એને ભીખ માંગવા માટે મોકલતા હોય, એને રોકવું પડશે અને તમે જવાબદારી લો. તમે જવાબદારી પૂર્વક એને સ્કૂલમાં બધી સુવિધા મળતી હોય તો સ્કૂલે ભણે, અને બાકીના ટાઈમમાં છૂટે એટલે ભીખ માંગવા ના જાય, ઘરે એ ચોપડા વાંચી અને એનું શિક્ષણનું જ્ઞાન મેળવે એવું કરવાની જવાબદારી તમારી છે. અને એમાં ખાસ કરીને સરકાર જે જોતો હોય એ શિક્ષકો જોડે લેજો. પણ મુખ્ય કામગીરી જે કરવાની છે ઉપરના ચૂંટાયેલા સભ્યો તરીકે, ચેરમેન તરીકે, એ આ બધી કામગીરી છે શિક્ષકો એમની જાતે એનું કામ કરશે. અને હવે ઘણો બધો પહેલા કરતા સુધાર આવ્યો છે એવું મને આ બધા શિક્ષકોમાં લાગી રહ્યું. બરાબર ને? કે દરેક વખતે હું કંઈક ને કંઈક કહેતો હોઉં છું, પણ મને લાગે છે કે હવે થોડું સુધાર આવી ગયો છે. બધા ટાઈમ ટુ ટાઈમ આવતા થઈ ગયા છે, ટાઈમ ટુ ટાઈમ ક્લાસ લેતા થઈ ગયા છે, ગુલ્લી મારીને ઘેર નહીં જતા હોય. તો આ બધું હવે થતું હોય બંધ કરીને આપણે સંપૂર્ણ છોકરાઓ ખાતર ધ્યાન આપવું જોઈએ. અને મેં કહ્યું એ કામગીરી ખાસ બંધ થાય અને એની અંદર તમે આંગણવાડી વર્કરોથી માંડી અને બધાનો ઉપયોગ કરી અને આ જે ગરીબ બાળકો છે એ શિક્ષણથી વંચિત ના રહે એના તમામે તમામ પ્રયાસ કરવાની જવાબદારી ચૂંટાયેલા સભ્યોની છે. અને આવા મહત્વના ફંક્શનોની અંદર કોઈ કામ હોઈ શકે નહીં. પહેલું મહત્વનું કામ આપણું આ છે અને તમારે ફરજિયાત હાજર રહેવા માટે ફરીથી જ્યારે આવા પ્રોગ્રામ થાય શાળા પ્રવેશોત્સવના કે કોઈ પણ કાર્યક્રમ આપણે તે પહેલા એક બેસી અને મીટિંગ કરી અને આ નક્કી કરી લેજો. આ તમારા ચૂંટાયા પછી હું ત્રીજી વખત તમને